અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે ચકચાર ચગાવનાર વૃદ્ધ ખેડૂત દંપતી ચકુભાઈ રાખોલિયા અને કુંવરબેન રાખોલિયાની હત્યાના ગુનાનો ભેદ અમરેલી પોલીસે 10 દિવસમાં ઉકેલી લીધો। આ ઘટનામાં લૂંટના ઈરાદે ઘૂસેલા 4 શખ્સોએ દંપતીને જોઈ લેતા તેમના માથાના ભાગે કોસ મારી હત્યા કરી હતી। હત્યારાઓએ ઘરમાંથી 2 લાખ રૂપિયાની રોકડ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ અમરેલી પોલીસે આ ડબલ મર્ડર કેસને ઉકેલવા 50થી વધુ ટીમો બનાવી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કર્યો। આશ્ચર્યજનક રીતે 20 કિલોમીટરના વિસ્તારમાં સીસીટીવી ન હોવા છતાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા। ઝડપાયેલા આરોપીઓમાં ઢુંઢિયા પીપળિયાના રામજી ઉર્ફે બાલો સોલંકી, આશીષ ઉર્ફે બાવ સોલંકી, અનિલ ઉર્ફે અનકો સોલંકી અને મધ્યપ્રદેશના મીઠુ ઉર્ફે રામસિંગ મુહાનો સમાવેશ થાય છે। અમરેલી એસપી સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે આરોપીઓએ મજૂરીના બાકી પૈસાને લઈને ચોરીના ઈરાદે આ હત્યાઓ કરી હતી। પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।